સુરત પાલિકાના વિવિધ ઝોનમાં 7 જેટલી નવી શાળા ઊભી કરાશે। સચિન પારડી કણદે ખાતે પ્રાથમિક શાળાનો ખાતમુહૂર્ત કાર્યક્રમ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ખાતમુહૂર્ત થશે। ₹35.47 કરોડના ખર્ચે 7 જેટલી નવી શાળાનું ભવન તૈયાર થશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે। ₹35.47 કરોડના ખર્ચે 7 જેટલી નવી શાળાનું ભવન તૈયાર થવાનું છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ખાતમુહૂર્ત થશે। સચિન પારડી કણદે ખાતે પ્રાથમિક શાળાનો ખાતમુહૂર્તનો આ કાર્યક્રમ છે। સુરત પાલિકાના વિવિધ ઝોનમાં 7 જેટલી નવી શાળા ઊભી કરવામાં આવશે અને એક ખાતમુહૂર્તના કાર્યક્રમના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ખાતમુહૂર્ત ₹35.47 કરોડના ખર્ચે 7 જેટલી નવી શાળાનું ભવન તૈયાર કરાશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત। લાઈવ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। ખાતમુહૂર્તનો આ કાર્યક્રમ ₹35.47 કરોડના ખર્ચે 7 જેટલી નવી શાળાનું ભવન તૈયાર થવાનું છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ખાતમુહૂર્ત અનેકવિધ કાર્યક્રમોમાં પણ આજના દિવસે તેઓ હાજરી આપવાના છે। સચિન પારડી કણદે ખાતે પ્રાથમિક શાળાનો ખાતમુહૂર્ત કાર્યક્રમ છે।